પૂર્ણ થઈ ગયો છે। શહેરી વિસ્તારો કરતા આ વખતે ગ્રામ્ય વિસ્તારના મતદારોમાં ઉત્સાહ વધુ જોવા મળ્યો છે। અત્યાર સુધીમાં મહાનગરપાલિકાઓમાં સરેરાશ 48.15% મતદાન નોંધાયું છે। અત્યાર સુધીમાં નગરપાલિકાઓમાં સરેરાશ 57.75% મતદાન નોંધાયું છે। આ સિવાય અત્યાર સુધીમાં જિલ્લા પંચાયતમાં સરેરાશ 57.25% મતદાન પણ યોજાયું છે। 15 મહાનગરપાલિકાની 1001 બેઠકો ઉપર 3145 ઉમેદવારોના ભાવિ હવે ઈવીએમમાં કેદ થઈ ગયા છે। જૂની 6 મહાનગરપાલિકા સામે નવી 9 મહાનગરપાલિકામાં વધુ મતદાન યોજાયું છે। 2025માં નવી 9 મહાનગરપાલિકાની રચના કરવામાં આવી હતી અને ત્યારબાદ પ્રથમ વખત જ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી ત્યાં યોજાઈ છે અને ત્યાં આ વખતે વધુ મતદાન પણ નોંધાયું છે। અને જે પ્રમાણે શાંતિપૂર્ણ માહોલમાં હવે મતદાનની પ્રક્રિયા પણ પૂર્ણ થઈ ગઈ છે અને હવે 28 તારીખે ઈવીએમ ખુલશે ત્યારે ખબર પડશે કે કયા જિલ્લામાં કોનું શાસન આવ્યું છે। જે પ્રમાણે આજના દ્રશ્યો પણ જોયા, ક્યાંક વિવાદ પણ થયો, ક્યાંક ધક્કામુક્કી પણ થઈ હતી અને ક્યાંક આક્ષેપ પ્રત્યાક્ષેપોનો મારો પણ ચાલ્યો હતો, પરંતુ તેની વચ્ચે હવે મતદાનની પ્રક્રિયા શાંતિપૂર્ણ રીતે સમાપ્ત થઈ ગઈ છે અને આ દ્રશ્યો પણ આપ જોઈ રહ્યા છો કે તમામ ઉમેદવારોના ભાવિ હવે આ ઈવીએમમાં કેદ થયા છે। છેલ્લા 20 દિવસથી જે અથાગ મહેનત કરી છે તેનું પરિણામ હવે 28મી એપ્રિલે સામે આવશે અને એ મહેનત અત્યારે ઈવીએમમાં કેદ થઈ ગઈ છે। તમામ ઉમેદવારો એડીચોટીનું જોર લગાવ્યું હતું, લોકો સુધી પહોંચવા માટે તમામ પ્રયાસો કર્યા હતા। કેટલાય શહેરો એવા છે કે જ્યાંના કેટલાય વિસ્તારોમાં કે ક્યાંક કેટલા ગ્રામ્ય વિસ્તારોની અંદર લોકોએ ચૂંટણી બહિષ્કારની પણ વાતો કરી હતી। કેટલાય મતદાન મથકો છે કે જ્યાં લોકો નહોતા પહોંચ્યા અને ચૂંટણી બહિષ્કારની વાત કરી હતી, પરંતુ ક્યાંક સમજાવટ બાદ ક્યાંક અધિકારીઓ સમજાવવા માટે પહોંચ્યા હતા। મતદાન જાગૃતિનો પ્રયાસ કરવામાં આવ્યો હતો અને ત્યારબાદ થોડી નારાજગી દૂર કરી અને મતદારો મતદાન કરવા માટે પહોંચ્યા હતા। બપોરે જેમ ગરમીનો પારો વધ્યો ત્યારે ક્યાંક મતદાન મથકો ઉપર લોકોની જે ભીડ છે તે ઘટતી જતી હતી, પરંતુ સાંજનો સમયગાળો શરૂ થયો ત્યારે લોકો મોટી સંખ્યામાં પહોંચ્યા હતા અને છેલ્લી ઘડીએ બમ્પર મતદાન પણ થયું છે। પરંતુ આ વખતે જે પરિસ્થિતિ જોઈ કે જ્યાં શહેરી વિસ્તારો કરતા ગ્રામ્ય વિસ્તારોમાં મતદારો છે તેમાં ઉત્સાહ વધુ જોવા મળ્યો। આ દ્રશ્યો પણ બીજી તરફ આપ જોઈ રહ્યા છો કે જ્યાં હવે આ ઈવીએમ છે તેમને સીલ કરવામાં આવ્યા છે અને આ તમામ ઈવીએમ હવે સ્ટ્રોંગ રૂમમાં ખસેડવામાં આવશે અને તમામ સુરક્ષા વ્યવસ્થા ત્યાં ગોઠવવામાં આવશે। 28 તારીખે આ ઈવીએમમાં કોનું ભાવિ ખુલે છે તેના ઉપર તમામ લોકોની નજર રહેવાની છે। 28 તારીખે પરિણામનો દિવસ છે, વહેલી સવારથી જ મતગણતરીની શરૂઆત થશે અને બપોર સુધીમાં ચિત્ર પણ સ્પષ્ટ થઈ જશે। મોટાભાગની મહાનગરપાલિકાઓમાં ભાજપનું એક હથ્થું શાસન રહેલું છે અને ફરી એક વખત પરિવર્તન આવે છે કે પછી પુનરાવર્તન થાય છે તેની ઉપર તમામ લોકોની નજર રહેશે। આ વખતની ચૂંટણી રસપ્રદ એટલા માટે પણ રહી છે કારણ કે રાજકીય ડ્રામા પણ આ વખતે લોકોએ જોયો છે। સ્થાનિકો દ્વારા વિરોધ પણ નોંધાવવામાં આવ્યો હતો, ઉમેદવારો અને લોકોનો વિરોધનો સામનો કરવો પડ્યો હતો। તેની વચ્ચે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી યોજાય, પરંતુ ક્યાંક આંકડાઓ થોડા ઘણા ચિંતાજનક એટલા માટે પણ છે કારણ કે મતદાનની ટકાવારી સતત ઘટી રહી છે। લોકોમાં નિરાશા એ સતત ચિંતાનો વિષય અને રાજકીય પક્ષો માટે ચિંતાનો વિષય વધારે બન્યો છે કારણ કે જે આ પરિસ્થિતિ અત્યારે જોવા મળી, અમદાવાદમાં સતત મતદાનની જે ટકાવારી છે તેમાં છેલ્લા 3 ટર્મથી ઘટાડો જ થઈ રહ્યો છે। વડોદરામાં પણ એ પરિસ્થિતિ, પરંતુ વોર્ડ નંબર 1માં સૌથી વધુ મતદાન થયું છે।